તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલ મિશન વિજ્ઞાનમાં. અને આપણે આજે શીખીશું બાયોલોજીનું ચેપ્ટર 1 11મા ધોરણનું સજીવ વિશ્વ એટલે કે ધ લિવિંગ વર્લ્ડ. તો પહેલો જ આપણને પ્રશ્ન એ થાય કે સજીવ શું છે અને સજીવને સમજવો કઈ રીતે, મતલબ તો આજે પ્રશ્ન એ જ થાય કે સજીવ શું છે. તો કે જે સજીવ પોતાની રીતે બે પ્રશ્નો કરી શકે. મતલબ પ્રથમ પ્રશ્ન એમ થાય કે પ્રાયોગિક રીતે એ રીતે સમજવાનું છે કે જે નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે. મતલબ હવે આપણે નોર્મલ વસ્તુ વિચારીએ કે નિર્જીવ વસ્તુ કોને કહેવાય, કે અમુક એવું કહે કે પહેલાં તો કે પાચન ના કરી શકે. પછી જે મતલબ આપણે નોર્મલ વિચારીએ તો કે જે હલનચલન ના કરી શકે, પછી જે શ્વાસોશ્વાસ ના કરી શકે એને આપણે નિર્જીવ કહેતા હોઈએ છીએ. જે વૃદ્ધિ ના કરી શકી તેને આપણે નિર્જીવ કહેતા હોઈએ છીએ. પણ હવે શ્વાસોશ્વાસ અમુક જે વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે જે ઝાડ રહે એ સ્થિર છે, હલનચલન નથી કરી શકતું, મતલબ વૃક્ષ એ હલનચલન ના કરી શકે તો કે એ નિર્જીવ છે. પણ એવું નથી હોતું. તો નિર્જીવના બી અમુક લક્ષણ હોય છે, મતલબ સજીવોના અલગ લક્ષણ હોય છે. તો એ લક્ષણો કયા કયા છે તો તમારે નોટ ડાઉન કરવાનું છે. જો મતલબ હું આ ચેનલમાં પૂરેપૂરું જે આપણી બાયોલોજીની એનસીઆરટી બુક છે તેમાંથી કેટલા મોસ્ટ આઈએમપી ટૉપિક છે તે વિશે માહિતી આપીશ. તો તમારે પ્રોપર રીતે નોટ ડાઉન કરતું જવાનું છે. મેં જે રીતે નોટ ડાઉન કરેલું છે તે રીતે. તો સજીવોના લક્ષણો છે વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયા, સજીવોના અજોડ લક્ષણો, ચયાપચય, સ્વયંજન પામવાની ક્ષમતા, સ્વઆયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. હવે આટલું બધું તો યાદ રહેશે નહીં. તો નોર્મલ વસ્તુ એવું રાખવાનું, વિચારવાનું 3 મેઇન પોઈન્ટ છે. તો એક જ મેઇન પોઈન્ટ યાદ રાખો. પહેલો કે ચયાપચય એટલે કે મેટાબોલિઝમ, બીજું પ્રજનન કે જે પ્રજનન કરી શકે તે, વૃદ્ધિ જે વૃદ્ધિ કરી શકે છે, અને બીજા કે નિર્જીવ પ્રત્યેની પોતાની સભાનતા જાળવી શકે તે. હવે એની પહેલાં આપણે એ વિચારીએ કે પીવાયક્યુ શું આવ્યો હતો. તો કે સમસ્થિત એટલે કે ફેરફારનો પ્રતિક્રિયા કરવાની ક્ષમતા. સમસ્થિતિ કોને કહેવાય? સમસ્થિતિ એટલે કે જે પોતાની જાતને પર્યાવરણ સાથે ફેરફાર કરી શકે. મતલબ જે કહું કે આપણે જોવા જઈએ કે 1999માં આપણે અત્યારે દુનિયા 25 વર્ષ પહેલાં જોવા જઈએ તો કંઈક અલગ હતી અને અત્યારે કંઈક અલગ છે. તો એ જ રીતે આપણે વિચારીએ તો આ થાય છે. અને બીજો એવો હતો કે મનુષ્ય જાતિના વિકાસ માટે આનુવંશિકતાના સિદ્ધાંતનો ઉપયોગ એટલે કે પ્રજનિક કહેવામાં આવે છે. મતલબ હવે આપણે આનુવંશિકતા કોને કહીએ તો કે આનુવંશિકતા એટલે કે પૂર્વજન્મથી લઈને અત્યારના જન્મ સુધી. મતલબ હવે આપણા દાદાનો જમાનો અલગ હતો, આપણો જમાનો અલગ છે. એ રીતે જેમ આનુવંશિકતા ધીરે ધીરે જેમ સમય સાથે તમે ફેરફાર કરતા જાઓ એમ પોતાની જાત આગળ વધતી જાય છે. તો આ બસ આ જ ટૉપિકમાં આ જ રીતે આપેલું છે કે આ પેજમાં ઇમ્પોર્ટન્ટ આ જ હતું કે બે પ્રશ્નો, પ્રથમ પ્રાયોગિક અને બીજો પ્રશ્ન છે તત્વજ્ઞાનને લગતો, અને સજીવના લક્ષણ યાદ રાખવાના છે. અને બોર્ડની એક્ઝામમાં કદાચ પ્રશ્ન પૂછાય 3 માર્કનો કે સજીવ શું છે, તો એમાં વૃદ્ધિના લક્ષણો લખવાના છે, સજીવ વિશેની વ્યાખ્યા લખવાની છે, અને બસ. અને હા, એક જે આ સાયન્ટિસ્ટના નામ આપેલા છે ઓસ્ટન માયર, એ રીતે તમારે પણ આ જેટલા બી લેક્ચર હું લઈશ તો અલગ એ લેક્ચર વિશે હું માહિતી આપીશ કે એના બી અલગ લેક્ચર હશે. તો તમારે જોવા હોય તો આગળ જોડાયા રહેજો મારી સાથે. હવે આ ફકરાની અંદર આખું વાંચવા રહીશ તો પછી પૂરું નહીં થાય. તો હું સમજાવી દઉં કે તમે આ વાંચતા જશો તો આમાં એવું લખેલું છે કે આથી વૃદ્ધિ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં. તો વૃદ્ધિ, હવે સર કે વૃદ્ધિ તો જ્યારે ગ્રોથ તો થાય જ છે, ગમે તે વસ્તુનો ગ્રોથ તો થવાનો જ છે, પણ એવું હોતું નથી. હું તમને સમજાવું કે સપોઝ તમે માની લો કે એક આ રણ પ્રદેશ છે.
હવે આ રણ પ્રદેશની અંદર તમે માની લો કે કોઈ બી રાજસ્થાન ગયા હોય અથવા તો તે ત્યાં ધૂળ બહુ ઉડતી હોય, આવી રીતે ધૂળ બહુ ઉડતી હોય, રાઈટ? તો હવે આ ધૂળની સપાટી આગળ જતાં કદાચ પર્વતનો આકાર લઈ લે, આવી રીતે પર્વતનો આકાર લઈ લે તો શું થયું? આ જગ્યાએ વૃદ્ધિ કરીને વૃદ્ધિ. તો બસ એ જ રીતે કે આ તો નિર્જીવ છે, આ ક્યાં ચયાપચય નથી કરતું, ના મતલબ ચયાપચય નથી કરતું, પ્રજનન નથી કરતું. તો મતલબ આ રીતે જોવા જઈએ ને તો આપણે એમ કહીએ કે સજીવનું જે એકમાત્ર લક્ષણ વૃદ્ધિ એટલે કદમાં વધારો એ હોતું નથી. મતલબ જે વ્યક્તિ અથવા તો જે વસ્તુ એક પોતાના કદમાં વધારો કરી શકે છે તેને આપણે સજીવ તરીકે ના ગણી શકીએ. ઓકે, પ્રજનન પણ સજીવોની એક લાક્ષણિકતા છે. હવે આના અંદર ઘણા બધા લખેલા છે કે ફૂગ તંતુમય લીલ મોસમના તંતુ બધા જ અવખંડનની સરળતાથી બહુગુણિત થાય છે. અવખંડન એ આગલા ચેપ્ટરમાં તમને ખબર પડશે કે અવખંડન શું છે, પણ પોતાની જાતે ખંડન પામે છે તેને કહેવાય અવખંડન. પછી આ જો હવે અમુક વસ્તુ છે કે જે એક્ઝામમાં બહુ પૂછાય છે કે યીસ્ટ અને હાઇડ્રા જળવ્યય. આને જો આ યાદ રાખવાનું કે યીસ્ટ અને હાઇડ્રા જેવા નિર્જીવ કક્ષાના સજીવો આપણે કલિકા સર્જન જોઈએ છે, કલિકા સર્જન કરતા હોય છે. પછી ફૂગ તથા બહુગુણીઓ એકબીજાનો અલિંગી એટલે કે એક્સ્યુઅલ સ્પોન્સ દ્વારા સરળતાથી બહુગુણિત થઈ જાય છે. રેડી? તો આગળ જતાં હવે આપણે જોયું કે બેક્ટેરિયા અને એકાકીય લીલ એ એક અમીબા જે એક કોષીય સજીવો પ્રજનનની વૃદ્ધિ સરળતા સાથે સરખાવવામાં આવે છે. હવે એક કોષીય સજીવ પણ પોતાની જાતે પ્રજનન કરે છે અને એકમાંથી બે થાય છે. જે આગળ જતાં હું તમને સમજાવીશ કે એક કોષ હોય એમાંથી બે અલગ અલગ કઈ રીતે બને છે એ હું આગળ જતાં તમને સમજાવીશ. ખચ્ચર અને વંધ્ય કામદાયી માખી વંધ્ય હોય એવું માનવયુગ એટલે કે ઇનફાઇટલ હ્યુમન વગેરે જેવા સજીવો પ્રજનન કરી શકતા નથી. પ્રજનન દરેક સજીવોની સંપૂર્ણ લક્ષણ તરીકે માનવી શકાતો નથી. મતલબ હવે જુઓ, હવે તમે વિચાર્યું છે ખચ્ચર કઈ રીતે પેદા થાય છે, તો મતલબ ખચ્ચર એ ગધેડા અને ઘોડાનું એક અલગ રીતે સર્જન થયેલું હોય છે. પછી વંધ્ય કામદાર માખી જે આગળ જતાં 12મા ધોરણમાં તમને ભણવામાં આવશે કે વંધ્ય કામદાર માખી શું છે, આગળ જતાં તમને ખબર પડશે. અને વંધ્ય હોય એવું માનવયુગ મતલબ જે વંધ્ય હોય છે ઇનફર્ટિલ હ્યુમન કપલ. તો આગળ જતાં તમે એ પણ જોશો તો આ જે બધા સ્થિતિ છે તે પ્રજનન કરી શકતી નથી. તો બસ તમે આ રીતે સમજી શકો છો કે પ્રજનન પણ એક સજીવોની આગવી લાક્ષણિકતા હોતી નથી. હવે મેઇન તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે ચયાપચય. શું યાદ રાખવાનું છે? ચયાપચય. ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. જે સજીવ પોતાની જાતે મેટાબોલિઝમ કરી શકે એને કહેવામાં આવે છે સજીવને સજીવ. ઓકે, તો આ જ પ્રમાણે આ જ રીતે સ્વયં સભાનતા બીજું પણ ટોપિક છે. સ્વયં સભાનતા એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ. આથી મતલબ પોતાની જાતે સમજણ પડવા લાગે તેને કહેવામાં આવે છે સજીવ. મતલબ અહીંયા શું લખેલું છે કે માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત છે. શું લખેલું છે? માનવી માત્ર એક જ સજીવ છે કે જે આપમેળે જાગૃત છે. મતલબ જે વ્યક્તિ પોતાની જાતે જ જાગૃત થાય છે જેને સ્વયં સભાનતા કહેવામાં આવે છે. પોતાની જાતે આગળ વધવું, પોતાની જાતને મોટિવેટ કરીને પોતાની જાતને આગળ વધવું એને કહેવામાં આવે છે સ્વયં સભાનતા. ઓકે, તો બસ આજે આપણે 3 પેજ ભણ્યા, પહેલું, બીજું, ત્રીજું. તો બસ આ રીતે જો તમારે એનસીઈઆરટીનું પ્રોપર નોલેજ જોઈએ
તો મારી સાથે જોડાઈ રહેજો. અને આગળ જતાં આપણે નવા વિડીયો બી લાવીશું. આગળ જતાં બીજા બી પેજ આપણે ભણવાના છે, શું છે આગળ જતાં આપણે બધું જોઈશું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ અને જોડાઈ રહેજો મારી સાથે. નમસ્તે, જય હિન્દ, જય ભારત.